હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આપણે ગયા થોડાક સમયથી ગણિત વિષયની એક સિરીઝ શરૂ કરી છે. નવા એમાં ઉદાહરણો આપણે જોઈએ છે, જે અત્યારે GSSBની એક્ઝામ આવવાની છે પ્રિલિમિનરી, એની માટે તમને ઉપયોગી થશે. તો એ જ આ વિડીયોમાં પણ કન્ટિન્યુ છે આપણે. તો આ અહીંયા પહેલો ઉદાહરણ એક આપેલો છે, એ જોઈએ. જો શું કહ્યું છે અહીંયા, એક ઘડિયાળ દરરોજ 15 મિનિટ વધે છે. દરરોજ 15 મિનિટ વધે છે એટલે કે 24 કલાકમાં એક દિવસના 24 કલાક હોય એટલે દરરોજ વધે છે. 24 કલાકમાં એક 15 મિનિટ વધે છે. જો તે બપોરના 12 વાગે સેટ કરેલ હોય તો તે સવારે 4 વાગ્યાનો સમય દર્શાવે છે. સમય કયો દર્શાવે છે? ઓકે, એ આપણે શોધવાનું છે. હવે 12 થી 4 નો સમય, બપોરના 12 થી સવારના 4 વાગ્યાનો સમય આપણે ગણીએ તો કેટલા કલાક થાય છે? 16 કલાક થશે. બરાબર. તો આપણે અહીંયા મૂકી શકીએ કે 24 કલાકમાં એ 15 મિનિટ વધે તો 16 કલાકમાં એ કેટલી મિનિટ વધશે ઘડિયાળ? 15 ગુણ્યા 16 ભાગ્યા 24, 8 દુ 24, 8 દુ 16, 5 તારી 15, એટલે 10 મિનિટ વધી જશે આગળ. એટલે જ્યારે 4 વાગ્યા હશે ત્યારે 10 મિનિટ આગળનો સમય બતાવશે. એટલે કયો બતાવશે? 4 મિનિટ 4 વાગીને 10 મિનિટનો સમય બતાવશે સવારે. ઓકે, ઇઝી એકદમ. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. નફાખોટનો સરવાળો છે. એક બુક સેલરે 500 ટેક્સ્ટ બુક ₹20,000માં ખરીદી. તે તેને નફામાં વેચવા માંગતો હતો કે જેથી તેને 50 પુસ્તકો મફત મળે. તો તેમને કેટલા ટકા પર વેચવી જોઈએ? બરાબર છે. એટલે પહેલા તો આપણે જોઈએ, 20,000માં ખરીદી, 500 ટેક્સ્ટ બુક, તો એક ટેક્સ્ટ બુકનો શું થશે? 20,000 ભાગ્યા 500, 40 રૂપિયાની એક ટેક્સ્ટ બુક હશે. તો એને નફો કેટલો જોઈએ છે કે 50 પુસ્તકો મફતમાં મળે. એટલે 50 પુસ્તકોનો કેટલો થશે? 40 રૂપિયા લેખે 2,000. એટલે ઇનડાયરેક્ટલી આપણને કીધું છે 50 પુસ્તકોનો, આપણને અહીંયા રૂપિયા મળી ગયા 2,000 રૂપિયાનો નફો જોઈએ છે. બરાબર. તો સૂત્ર મૂકી દીધું, 2,000 રૂપિયાનો નફો જોઈએ છે ભાગ્યા 20,000 ખરીદ કિંમત ગુણ્યા 100. 0 0 0 0 બે ગયા 10% નફા પર એણે વેચવી જોઈએ. સમજાઈ ગયું આટલું? ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. રામથી 6.6 કિલોમીટર દૂરથી બંદૂક છોડવામાં આવે છે. તેણે 20 સેકન્ડ પછી અવાજ સાંભળ્યો. અવાજની ગતિ શોધો. આ પણ એકદમ સરળ સવાલ છે. પહેલાં તો આપણે કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીએ, કારણ કે એ બધા જ જવાબ મીટર પર સેકન્ડમાં આપ્યું છે. અચ્છા, આ કિલોમીટર પર સેકન્ડ છે, પણ અહીંયા મીટર પર સેકન્ડ છે. ઠીક છે. તો પહેલાં તો આપણે એને પણ છે તો પહેલું મીટર પર સેકન્ડ જ છે, એટલે એને પહેલાં મીટરમાં આપણે ફેરવીએ. 6.64, એટલે આપણે એને નીચે લખી શકીએ આવી રીતે 664.100. કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણીશું, મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણાકાર કરીશું. 2 0 ગયા 2 0 ગયા, કેટલા મીટર આવ્યા? 6,640 મીટર આવ્યા. સ્પીડ એટલે કે ગતિ બરાબર, આપણને અંતર ખબર પડી ગઈ. 20 સેકન્ડ પછી એ સાંભળે છે અવાજ, નીચે 20 આવી ગયા. સમય 20 સેકન્ડનો આપ્યો છે, એ આવી ગયો. 0 ગયા 0 ગયા, 3 દુ 6, 33 દુ 66 ને 32 મીટર પર સેકન્ડ. આ આપણને અવાજની ગતિ મળી ગઈ, 332 મીટર પર સેકન્ડ. બરાબર છે? સમજાઈ ગયું આટલે સુધી બધાને? બહુ જ નાના નાના સવાલો છે, ખાલી થોડાક ટ્રિકી છે એના લીધે. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. આ અંકો આપ્યા છે, એના દ્વારા રચાયેલી સૌથી મોટી
અને ઓછામાં ઓછી 5 અંકની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. સૌથી મોટી સંખ્યા શું બની શકે? 8 થી શરૂઆત થતી હોય સૌથી મોટી સંખ્યાનું, પછી 6 આવે, પછી 5 આવે, પછી આપણે 2 અને 0. સૌથી મોટી સંખ્યા આ જ બની શકે આમાંથી. ધારો કે તમે પહેલા 6 મૂકો, કોઈ પણ સંખ્યા આગળ પાછળ કરશો, 8, 6, 2, 0, 5 કરશો તો 205 કરતાં 520 તો મોટા છે, બરાબર. એટલે સંખ્યા આ જ બનશે. આપણે શું કર્યું? ઉતરતા ક્રમમાં ગોઠવે નંબરો. આ મોટી સંખ્યા, નાનામાં નાની સંખ્યા માટે ચડતા ક્રમમાં ગોઠવીશું. સૌથી પહેલા આપણે 0 મૂકી દઈશું આગળ તો 5 અંકની સંખ્યા નહીં મળે, એ 4 અંકની સંખ્યા બની જશે. એટલે 0 નહીં આવે. પહેલા શું આવશે? 2. એની પછી તમે 0 મૂકી શકો. પછી આવ્યા 5, 6 અને 8. આમાં આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે સૌથી નાની સંખ્યા મળી ગઈ. આપણે બાદબાકી કરીએ. 10 માંથી 8 જાય તો 2, 11 માંથી 6 જાય તો 5, 14 માંથી 5 જાય તો 9, 5 અને 6. આ આપણો જવાબ આવી ગયો. સમજાઈ ગયો એટલે સુધી બધાને? ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. 5 છે આમાં. જો હવે આ પ્રકારના પણ સવાલો પૂછાતો હોય છે એક્ઝામમાં. એક્ઝામની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલો છે. a ભાગ્યા q માઇનસ r વત્તા b ભાગ્યા r માઇનસ p માઇનસ c ભાગ્યા p માઇનસ q. આ આપેલું હોય તો શું શોધવાની છે? PA, QB અને RCની વેલ્યુ શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? આ બધાના બરાબર ધારો કે K છે. તો એની વેલ્યુ શું થાય? એ આપણે આ મૂકીએ, A ભાગ્યા Q માઇનસ R બરાબર K, બરાબર. તો એની શું વેલ્યુ થશે? A બરાબર K ઇન્ટુ Q માઇનસ R. આવું લખી શકીએ. તે રીતે બીમાં પણ આપણે એવી રીતે લખી શકીશું, K ગુણ્યા R માઇનસ P. સીમાં પણ એ રીતે આવશે, K ગુણ્યા P માઇનસ Q, બરાબર. હવે આપણને A, B અને C ત્રણેયની વેલ્યુ મળી ગઈ. એ જ વેલ્યુ આપણે આમાં મૂકી દઈશું. P એની જગ્યાએ ગુણ્યા K ઇન્ટુ Q માઇનસ R વત્તા Q ઇન્ટુ K અને R માઇનસ P વત્તા R અને Cની જગ્યાએ ગુણ્યા K ગુણ્યા P માઇનસ Q, બરાબર. હવે આ ત્રણેયમાં શું કોમન છે? K કોમન છે. એ K આપણે બહાર કાઢી દીધું. હવે આ બંને ગુણાશે. PQ માઇનસ PR વત્તા QR માઇનસ QP વત્તા RP માઇનસ RQ. K નીકળી ગયા બધામાંથી, બરાબર. અને આને આપણે ગુણાકાર કરી નાખ્યા બંનેના. હવે PQ વત્તા PQ અને આ માઇનસ PQ ઉડી ગયા. PR ઉડી ગયા. QR ઉડી ગયા. એટલે K ગુણ્યા 0 બરાબર 0. એટલે આની વેલ્યુ શું આવશે? 0. આ આપણો જવાબ. ઠીક છે. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે. એક સ્ટોર કિંમતના 25% નફા માટે ઘડિયાળ વેચે છે. પછી વેચાણ કિંમત સામે નફાની ટકાવારી શોધો. વેચાણ કિંમત સામે નફાની ટકાવારી શોધવાની છે. જનરલી નફાની ટકાવારી શું હોય? 100 ધારો કે મૂળ કિંમત છે, બરાબર. એની પર 25 નફો એટલે વેચાણ કિંમત શું થઈ? 125 થઈ. આપણે સૂત્રમાં શું લખીએ? જે નફો હોય ભાગ્યા મૂળ કિંમત આવે ગુણ્યા 100. હવે અહીંયા આપણે શું શોધવાનું કીધું છે? વેચાણ કિંમત સાથે નફાની ટકાવારી શોધવાની કીધી છે. એટલે જે પણ નફો કેટલો છે? 25 રૂપિયાનો નફો છે ગુણ્યા 100. વેચાણ કિંમત સામે નફાની ટકાવારી શોધવાની કીધી છે એટલે ભાગ્યામાં 125 લખવાના. 25 × 125
20 પંચા 100. કયો ઓપ્શન છે? બી. આ આપણો જવાબ આવી ગયો. બરાબર. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. હવે જુઓ, હવે આ સવાલમાં આ આપણને આપી છે કિંમત, એના બરાબર શું જવાબ આવશે આપણે શોધવાનું છે. 3 √8 છે. બરાબર. તો આપણે 8 4 દુ 8 એ રીતે લખાય. તો 4 નું વર્ગમૂળ નીકળી જાય 2, 4 બહાર નીકળે એટલે 2 આવી જાય, એટલે આપણે અહીંયા 2 મૂકી શકીએ. વર્ગમાં 2 સમજાઈ ગયું. જો ફરીથી આપણે કરી લઈએ. 3 મૂક્યા, વર્ગમૂળમાં શું આવશે? 4 ગુણ્યા 2. તો આ 4 નું બહાર કાઢીએ તો કેટલા આવશે? 2 થઈ જશે. 4 નું વર્ગમૂળ 2 આવશે, એટલે આપણે ડાયરેક્ટ જ મૂકી દઈશું અહીંયા બધામાં. બરાબર. તો 2 બહાર આવી ગયા એટલે કેટલા થઈ ગયા? 3 દુ 6 √2 માઇનસ આમાં શું થશે? 4 તરી 12, 4 નું વર્ગમૂળ 2, 2 દુ 4 √3 વત્તા 5 ચોક 20, 2 બહાર આવી ગયા √5, 9 દુ 18 એટલે 3 બહાર આવી જાય તો 3 તરી 9 √2 માઇનસ 2, 9 તરી 27, 9 નું વર્ગમૂળ 3 એટલે 3 દુ 6, અહીંયા 6 આવશે √3 વત્તા 9 પંચા 45, 3 √5. બરાબર. હવે શું કરીશું આમાં? જુઓ ધ્યાનથી. બધામાંથી પહેલા 2 કોમન કાઢી નાખીએ. અહીંયા 3 √2 માઇનસ 2 √3 વત્તા √5. અહીંથી 3 કોમન કાઢી નાખીએ તો આવી ગયા 3 તરી 9 √2 માઇનસ 3 દુ 6 √3 વત્તા √5. તો આ 2 ઉડી ગયા. જવાબ શું આવી ગયો? 2/3. આ આપણો જવાબ. ઓકે, ઇઝી એકદમ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે જ આપણે એનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.